પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર બહુ જ ઘટ છે. પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર ભૂમિખંડ પર 35 કિલોમીટર સુધી હોય છે. તો ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. તો શું આવશે? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. હવે 2. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રકારમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? અગ્નિકૃત ખડકોનો, પ્રસ્તર ખડકોનો, વિકૃત ખડકોનો કે અવશિષ્ટ ખડકોનો? તો અવશિષ્ટ ખડકોનો. 3. કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? કોલસો, યુરેનિયમ, ખનિજ તેલ કે કુદરતી વાયુ? તો યુરેનિયમ. 4. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? ઘસારણ અને નિક્ષેપણની, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની, ઠંડી અને ગરમી, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ? તો ઘસારણ અને નિક્ષેપણની. 5. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? હિમનદી, ઠંડી, પવન કે ગરમી? તો પવન. હવે 6. નીચેનામાંથી કોઈ આગાહી કરવી શક્ય નથી. કોની આગાહી કરવી શક્ય નથી? પવન, વાવાઝોડું, ભૂકંપ કે પૂર? તો ભૂકંપ. 7. પૃથ્વીની સપાટીના સૌથી નીચે આવેલા વાયુમય સ્તરને શું કહે છે? સિયાલ, સીમા, પ્રસ્તર કે નિફે? તો નિફે. 8. પૃથ્વીની સપાટી પર સૌપ્રથમ કયા પ્રકારના ખડકોનું નિર્માણ થયેલું હશે? જળકૃત, અગ્નિકૃત, વિકૃત કે પ્રાકૃત? તો અગ્નિકૃત. 9. રણ પ્રદેશમાં કયા ભૂમિ સ્વરૂપો સ્થળાંતર કરતા હોય છે? ભૂછત્ર ખડક, જળપ્રપાત, ઢૂવા કે હિમોડ? તો ઢૂવા. 10. અનાજ પીસવાની ઘંટીમાં કયા પ્રકારના ખડકનો ઉપયોગ કરવામાં આવે છે? જળકૃત, અગ્નિકૃત, વિકૃત કે અવશિષ્ટ? તો અગ્નિકૃત. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યાઓ પૂરો. પૃથ્વીની સપાટીના વિવિધ સ્તરોનું નિર્માણ તેમાં રહેલા ખાલી જગ્યાને આધારે કરવામાં આવ્યું છે? તો ખનિજો. 2. સીમા આશરે ખાલી કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે? તો 2900. 3. લાવાના ઠરવાથી અગ્નિકૃત ખડકો બન્યા હોવાનું મનાય છે? 4. ખાલી જગ્યા ખડકની રચનામાં નાના દાણાની છાંટ જોવા મળે છે? તો ગ્રેનાઇટ. હવે 5. અગ્નિકૃત ખડકો પર નદી અને પવનના ઘસારણની પ્રક્રિયા થતાં ખાલી જગ્યા ખડકો નિર્માણ પામે છે? તો જળકૃત. 6. ખાલી જગ્યા એ વિકૃત ખડકનું ઉદાહરણ છે? તો આરસપહાણ. 7. વિવિધ ખનિજોના સંયોજન ધરાવતી માટીના કણોને ખાલી જગ્યા કહે છે? તો ખડક. 8. ભૂકંપ અને જ્વાળામુખી ખાલી જગ્યા બળ તરીકે કાર્ય કરે છે? તો આંતરિક. 9. સામાન્ય લોકો પ્રાણીઓના વર્તન અને માછલીઓના તીવ્ર હેરફેર પરથી ખાલી જગ્યાનું અનુમાન કરતા હતા? તો ભૂકંપ. 10. ધ્રુવપ્રદેશમાં ખાલી જગ્યા નિર્માણ પામે છે? તો હિમનદી. હવે પ્રશ્ન નંબર 3. યોગ્ય જોડકા જોડો. અગ્નિકૃત ખડક તો બેસાલ્ટ અને ગ્રેનાઇટ એટલે કે એ. 2. પ્રસ્તર ખડક એટલે કે સી, કોલસો અને ગ્રેફાઇટ. હવે 3. વિકૃત ખડક એટલે સ્લેટ અને આરસપહાણ એટલે બી. હવે પ્રશ્ન 2 નંબરનું જોડકું છે અ અને બ. 1. પૃથ્વીની સપાટીનો ભાગ એટલે કે સી એટલે કે સિયાલ. 2. પૃથ્વીનો મધ્ય ભાગ એટલે એ એટલે કે સીમા. હવે 3. પૃથ્વીનો આંતરિક ભાગ એટલે કે બી એટલે કે નિફે. હવે પ્રશ્ન નંબર 3 એટલે કે ત્રીજું જોડકું. પવનના ઘસારણની રચના એટલે કે ભૂછત્ર ખડક એટલે કે ઈ. નદીના નિક્ષેપણની રચના એટલે કે ડેલ્ટા એટલે કે એ. પવનના નિક્ષેપણની રચના 3 એટલે કે બી એટલે કે લોએસ. 4. નદીની ઘસારણની રચના એટલે કે જળધોધ એટલે કે સી. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ કે ભાવાવરણ? તો ભાવાવરણ. 2. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે. બી. ખડકો, ખનિજ, મેદાનો, ખીણો વગેરે. વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો કે ક્ષારકણો.
ડી વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો. તો શું આવશે? સી વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો. 3 પૃથ્વી પર ઉપલબ્ધ પાણીના વિતરણ કઈ વિગત અયોગ્ય છે? એ મહાસાગર 97.3%, હિમશિખરો હિમશિલાઓ 2.0%, ભૂમિગત પાણી 0.68%, કે મીઠા પાણીના સરોવર 90%. તો મીઠા પાણીના સરોવર 90%. 4 સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? જ્વાળામુખી, ભૂકંપ, ભૂસ્ખલન કે દાવાનળ? તો દાવાનળ. 5 જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તેના માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો કે તે વિસ્તાર સૌથી શ્રેષ્ઠ મત્સ્ય ક્ષેત્ર માનવામાં આવે છે, તે વિસ્તાર જળ પરિવહન માટે ઘાતક હોય છે, તે વિસ્તારમાં ધુમ્મસ નિર્માણ થવાથી દ્રશ્યતા ઓછી હોય છે, તે વિસ્તારમાં બહુ ઠંડી પડતી હોય છે. તો શું આવશે? તે વિસ્તારમાં બહુ ઠંડી પડતી હોય છે. હવે 6 વાહનોમાંથી નીકળતા ધુમાડાના નિયંત્રણ માટે કયું પ્રમાણપત્ર આવશ્યક કરવું જરૂરી છે? લાયસન્સ, પીયુસી, સીપીયુ કે સીએએ? તો પીયુસી. 7 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? દમ વાયુ પ્રદૂષણ, ઘોંઘાટ ભૂમિ પ્રદૂષણ, દૂષિત પાણી જળ પ્રદૂષણ કે ડીજે ધ્વનિ પ્રદૂષણ? તો ઘોંઘાટ ભૂમિ પ્રદૂષણ. 8 ભરતી ઓટની પ્રક્રિયા કોના ગુરુત્વાકર્ષણ બળને આભારી છે? પૃથ્વી અને શુક્ર, સૂર્ય અને ચંદ્ર, બુધ અને સૂર્ય કે મંગળ અને ગુરુ? તો સૂર્ય અને ચંદ્ર. હવે 9 નીચેનામાંથી કોનો મહાસાગરમાં સમાવેશ થતો નથી? હિન્દ, એટલાન્ટિક, એન્ટાર્કટિકા કે પેસિફિક? તો એન્ટાર્કટિકા. 10 નીચેના પૈકી કોને પ્રદૂષણ વધુ ફેલાવ્યું છે? મૃત પ્રાણીઓ, પક્ષીઓની ચરક, માનવી કે ખનિજો? તો માનવી. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1 ખાલી જગ્યા પાસે નો હોર્નના ચિહ્નો મૂકવા જોઈએ? તો હોસ્પિટલ. 2 મોટા જહાજો અને સબમરીનો જળમાં ખાલી જગ્યાનું પ્રદૂષણ કરે છે? તો ઘોંઘાટ. 3 પાણી બચાવવા ખેતરોમાં ખાલી જગ્યા પદ્ધતિ કરવી જોઈએ? ટપક સિંચાઈ પદ્ધતિ. 4 ખાલી જગ્યા જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે? તો પ્લાસ્ટિક. 5 ખાલી જગ્યા વાયુ પ્રકારનું પ્રદૂષણ કહે છે? તો ધુમાડો. 6 પરમાણુ શક્તિના ઉપયોગથી ખાલી જગ્યા પ્રદૂષણ ફેલાય છે? તો કિરણોત્સર્ગી. 7 પૃથ્વીની સપાટીનો નીચાણવાળો પાણીથી ઘેરાયેલો વિશાળ ભાગ ખાલી જગ્યા કહેવાય છે? તો મહાસાગર. 8 ભૂમિજળ અને હવાનો સમાવેશ ખાલી જગ્યા ઘટકોમાં થાય છે? તો અજૈવિક. 9 ખાલી જગ્યામાં કેટલીક જગ્યાએ ઊંડી ખીણો આવેલી છે? તો મહાસાગર. 10 જાપાનમાં ભૂકંપને લીધે ખાલી જગ્યા મોજા ઉદ્ભવે છે? સુનામી. 11 લઘુત્તમ ભરતી ખાલી જગ્યાના દિવસે આવે છે? તો 8. 12 ખાલી જગ્યા મહાસાગરોમાં ઠંડા પ્રવાહો ઉદ્ભવે છે? તો ધ્રુવીય. 13 વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક્સ કચરો ખાલી જગ્યા પ્રદૂષણમાં વધારો કરે છે? તો ભૂમિ. હવે 14 ખાલી જગ્યાના પ્રદૂષણને લીધે ફેફસાના રોગો થાય છે? તો હવા. 15 મોબાઈલના ટાવરના રેડિયેશનથી ખાલી જગ્યાઓ નામશેષ બની છે? તો ચકલીઓ. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો હવાના વધુ પડતા પ્રદૂષણથી ઘણા પ્રાણીઓ ગુંગળાઈને મરી જાય છે? તો સાચું. 2 વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ? તો સાચું. 3 હવાના પ્રદૂષણથી ગરમી ઘટી રહી છે? તો ખોટું. 4 આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ? તો સાચું. 5 વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધ થવાથી માનવ જીવનમાં પરિવર્તન આવ્યું છે? તો સાચું. 6 વર્તમાન સમયમાં વિશ્વની સમક્ષ મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગની છે? તો સાચું. 7 વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી 5મી સપ્ટેમ્બરે કરવામાં આવે છે? તો ખોટું. 8 સજીવોના જીવન માટે જરૂરી જુદા જુદા ઘટકોને દૂષિત કરવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે? તો સાચું. 9 ખેતીમાં કુદરતી ખાતર અને લીલો પડવાશ ખાતર નાખવું તરીકે વાપરવો જોઈએ? તો સાચું.
10. સમુદ્રમાં ભરતીના દિવસે માછીમારો સરળતાથી માછલી પકડી શકતા નથી. તો ખોટું. પ્રશ્ન નંબર 4. યોગ્ય જોડકા જોડો. અ અને બ. 1. ગટરનું પાણી, તો શું આવશે? પાણીનું પ્રદૂષણ એટલે કે ડી. 2. દમનો રોગ એટલે કે હવાનું પ્રદૂષણ એટલે કે સી. હવે 3. રાસાયણિક ખાતર એટલે કે જમીનનું પ્રદૂષણ એટલે કે એ. હવે 4. 80 ડેસિબલનો અવાજ એટલે કે બી એટલે કે ધ્વનિ પ્રદૂષણ. હવે 2 નંબરનું જોડકું છે અ અને પ. 1. ભોપાલ, તો એમાં આવશે ગેસ ગળતર માટે એટલે કે સી. હવે 2. કોલકાતા એટલે જળ પ્રદૂષણ માટે એટલે કે ડી. હવે 3. દિલ્હી, તો કે હવાના પ્રદૂષણ માટે એટલે કે બી. હવે 4. અમદાવાદ એટલે પીરાણા એટલે કે એ ભૂમિ પ્રદૂષણ માટે. હવે આવરણ અને ઘટકો. પહેલું તો મૃદાવરણ, તો પર્વતો અને ઉચ્ચ પ્રદેશો એટલે કે સી. 2. જલાવરણ એટલે કે નદીઓ અને જળપ્રપાત એટલે કે એ. પછી વાતાવરણ એટલે કે ડી એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે 4. જીવાવરણ એટલે કે બી માનવી અને પ્રાણીઓ. વાતાવરણનું નિર્માણ, તો 1. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે? 90%, 92%, 95% કે 99%? તો 99%. 2. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે? 78, 76, 72 કે 70? તો 78%. 3. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે? 32, 18, 21 કે 28? તો 21. 4. નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? 130, 120, 110 કે 100? તો 130. 5. ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? 130, 120, 110 કે 100? તો 110 કિલોમીટર. હવે 6. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? 18, 20, 22 કે 26? તો 20 કિલોમીટર. 7. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? ક્ષોભાવરણ, ઉષ્માવરણ, મધ્યાવરણ કે સમતાપાવરણ? તો ક્ષોભાવરણ. હવે 8. ક્ષોભાવરણ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? 10, 12, 16 કે 18? તો 12 કિલોમીટર. 9. ક્ષોભાવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? 14, 12, 10 કે 8? તો 8 કિલોમીટર. 10. ક્ષોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટર ઊંચાઈએ આશરે કેટલા સેન્ટીગ્રેડના દરે તાપમાન ઘટે છે? 6.5 અંશ, 7.7 અંશ, 8.6 અંશ કે 9.2 અંશ? તો 6.5 અંશ. 11. ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે? ક્ષોભાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ કે સમતાપાવરણ? તો સમતાપાવરણ. 12. સમતાપાવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે? ઓઝોન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? તો ઓઝોન. હવે 13. કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પરજાંબલી કિરણોનું શોષણ કરે છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન કે હાઇડ્રોજન? તો ઓઝોન. 14. સમતાપાવરણની ઉપર આશરે 30 કિલોમીટર 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે? મધ્યાવરણ, સમતાપાવરણ, ક્ષોભાવરણ કે ઉષ્માવરણ? તો મધ્યાવરણ. હવે હવામાન અને આબોહવા. તો 1. સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલા વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિને આબોહવા કહે છે? 40 કે તેથી વધુ, 35 કે તેથી વધુ, 45 કે તેથી વધુ કે 50 કે તેથી વધુ? તો 35 કે તેથી વધુ. 2. હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? સૂર્યાઘાત, હવામાન, તાપમાન કે આબોહવા? તો તાપમાન. 3. તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે?
સૂર્યાઘાત, હવામાન, આબોહવા કે તાપમાન? તો સૂર્યાઘાત. 4. પૃથ્વીની આસપાસની હવાના સ્તરને શું કહે છે? શું હોય છે? તાપમાન, વજન, દબાણ કે ભેજ? તો વજન. 5. વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? પૃથ્વીની સપાટી પર, વિષુવવૃત્ત પર, ધ્રુવો પર કે સમુદ્રોની સપાટી પર? તો સમુદ્રોની સપાટી પર. હવે પવનો જોઈશું. તો 1. કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે? મોસમી પવનો, પશ્ચિમિયા પવનો, વ્યાપારી પવનો કે સ્થાનિક પવનો? તો મોસમી પવનો. 2. નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે? સ્પેન, ફ્રાન્સ, જર્મની કે ભારત? તો ભારત. હવે 3. નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે? તો ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇટાલી કે રશિયા? તો શ્રીલંકા. 4. નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે? દરિયાઈ અને જમીનની લહેરો, વ્યાપારી પવનો, ધ્રુવીય પવનો કે પશ્ચિમિયા પવનો? તો દરિયાઈ અને જમીનની લહેરો. 5. બાષ્પીભવનની પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં શું ઉમેરાય છે? ગરમી, વરસાદ, ભેજ કે વાદળા? તો ભેજ. 6. પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? મકાઈ, ઘઉં, ચોખા કે બાજરી? તો મકાઈ. 7. કયા પ્રદેશના લોકો ગરમ ઊની પોશાક પહેરે છે? લદાખ, કેરળ, કર્ણાટક કે ગુજરાત? તો લદાખ. 8. ગરમ અને ભેજવાળી આબોહવાળા પ્રદેશોના લોકો સ્વભાવે કેવા હોય છે? શાંત, ક્રોધી, મહેનતુ કે આળસુ? તો આળસુ. હવે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો 1. કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 2, 3, 4 કે 5? તો 3. હવે 2. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો જોવા મળે છે? ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાં, છત્તીસગઢમાં કે અંદમાન નિકોબારમાં? તો અંદમાન નિકોબારમાં. 3. મહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલના વૃક્ષો છે? તો કાંટાળા, બારેમાસ લીલા, ખરાવ કે શંકુદ્રુમ? તો બારેમાસ લીલા. 4. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને કયા જંગલો પણ કહે છે? પહાડી, વરસાદી, પાનખર કે બારેમાસ લીલા? તો પાનખર. 5. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં ઉનાળાની ઋતુમાં કેટલા અઠવાડિયા દરમિયાન વૃક્ષોના પાંદડા ખરી પડે છે? 7 થી 9, 6 થી 8, 8 થી 10 કે 9 થી 12? તો 6 થી 8. હવે 6 નંબર. સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? ખરાવ જંગલો, શંકુદ્રુમ જંગલો, બારેમાસ લીલા જંગલો કે સમશીતોષ્ણ કટિબંધના રણ પ્રદેશના જંગલો? તો ખરાવ જંગલો. હવે 7. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધમાં ખરાવ એટલે કે પાનખર જંગલોનું વૃક્ષ છે? રોઝવુડ, ચીડ, સીસમ કે દેવદાર? તો સીસમ. 8. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોનું વૃક્ષ છે? ચીડ, અબનુસ, વાંસ કે સીસમ? તો અબનુસ. 9. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? સિંહ, વાઘ, હાથી કે ગાય? તો વાઘ. હવે 10. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર, કબૂતર, ગરુડ કે સુરખાબ? તો મોર. 11. હાથી અને એક સિંગી ગેડા કયા જંગલમાં જોવા મળે છે? સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં, શંકુદ્રુમ જંગલોમાં કે સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં? તો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં. હવે 12. સમશીતોષ્ણ ખરાવ જંગલો કયા દેશમાં જોવા મળતા નથી? ઉત્તર ભારતમાં, ચીનમાં, ફ્રાન્સમાં કે ન્યૂઝીલેન્ડમાં? તો ફ્રાન્સમાં. 13. વાંસ, ચીડ અને નીલગિરી જેવી વનસ્પતિ કયા જંગલમાં જોવા મળે છે? શંકુદ્રુમ જંગલોમાં, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કે સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં? તો સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં. 14. હરણ, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ કયા જંગલમાં જોવા મળે છે? શંકુદ્રુમ જંગલોમાં, ભૂમધ્ય સાગરના જંગલોમાં, સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં? તો સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં. 15. ઓક અને મેપલ જેવા વૃક્ષો કયા જંગલોમાં જોવા મળે છે? સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં, સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં, શંકુદ્રુમ જંગલોમાં કે ભૂમધ્ય સાગરના જંગલોમાં? તો સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં.
હવે 16 ખટાશવાળા ફળો કયા દેશમાં થાય છે? ભૂમધ્ય સાગરની નજીકના દેશોમાં, ન્યૂઝીલેન્ડ અને ચીનમાં, દક્ષિણ પૂર્વ અમેરિકાના દેશમાં. તો ભૂમધ્ય સાગરની નજીકના દેશોમાં. હવે 17 અંજીર, ઓલિવ, જૈતુન, દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશમાં થાય છે? શંકુદ્રુમ જંગલોના પ્રદેશોમાં, ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના પ્રદેશમાં કે સમશીતોષ્ણ ખરાવ જંગલોના પ્રદેશમાં? તો કે ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં. 18 ચીડ, દેવદાર અને ફર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, શંકુદ્રુમ જંગલો કે સમશીતોષ્ણ ખરાવ જંગલો? તો શંકુદ્રુમ જંગલો. હવે 19 કયા પ્રકારના જંગલોના વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે? તો સમશીતોષ્ણ ખરાવ જંગલો, શંકુદ્રુમ જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો? તો શંકુદ્રુમ જંગલો. 20 કયા પ્રકારના જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ, સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં, સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં કે શંકુદ્રુમ જંગલોમાં? તો શંકુદ્રુમ જંગલોમાં. હવે 21 ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આવેલ સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન કયા ખંડમાં આવેલું છે? આફ્રિકામાં, યુરોપમાં, એશિયામાં કે ઓસ્ટ્રેલિયામાં? તો આફ્રિકામાં. હવે 22 સિંહ, ચિત્તા, હાથી, જીબ્રા, જીરાફ, હરણ વગેરે પ્રાણીઓ કયા ઘાસના મેદાનમાં જોવા મળે છે? વેલ્ડ, સવાના, કેમ્પોજ કે લાનોસ? તો સવાના. 23 જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે? તો સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં, સમશીતોષ્ણ કટિબંધના રણ પ્રદેશોમાં કે સમશીતોષ્ણ કટિબંધના ખરાવ જંગલોના પ્રદેશોમાં? તો સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં. હવે 24 સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં થતું ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? જૂનાગઢના ગીર વિસ્તારમાં, ભાવનગરના વેરાવળ વિસ્તારમાં, ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં કે રાજપીપળા પાસે ડોડિયાપાડા વિસ્તારમાં? તો ભાવનગરના વેળાવદર વિસ્તારમાં. 25 બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ કયા પ્રદેશમાં જોવા મળે છે? તો કે સમશીતોષ્ણ કટિબંધના ઘાસના મેદાનના પ્રદેશોમાં, સમશીતોષ્ણ ખરાવ જંગલોના પ્રદેશમાં, ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં કે રણ પ્રદેશમાં? તો શું આવશે? રણ પ્રદેશમાં. 26 ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? કચ્છના મોટા રણમાં, જૂનાગઢના ગીર પ્રદેશમાં, કચ્છના નાના રણમાં કે ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં? તો કચ્છના મોટા રણમાં. 27 ગુજરાતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે? કચ્છના મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં, કચ્છના નાના રણમાં, જૂનાગઢના ગીર પ્રદેશમાં કે વેળાવદરના વિસ્તારમાં? તો કચ્છના મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં. હવે 28 ભારતમાં હિમ દીપડા અને પાંડા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? રાજસ્થાનમાં, પશ્ચિમ ઘાટમાં, હિમાલય અને લદ્દાખમાં કે હિમાલય અને ઓડિશામાં? તો હિમાલય અને લદ્દાખમાં. 29 ભારતમાં પશ્મીનો બકરી ક્યાં જોવા મળે છે? કાશ્મીરમાં, અસમમાં, ગુજરાતમાં કે સુંદરવનમાં? તો કાશ્મીરમાં. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે વાતાવરણનું નિર્માણ. એમાં 1 નંબર છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે? તો કે વાતાવરણ. 2 પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ખાલી જગ્યા થતી જાય છે? તો પાતળી. 3 પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં ખાલી જગ્યા ટકા જેટલી હવા હોય છે? તો 99. 4 ખાલી જગ્યા વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે? તો વાતાવરણ. 5 વાતાવરણમાં રહેલા ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે? તો ઓક્સિજન અને નાઇટ્રોજન. 6 વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ખાલી જગ્યા તત્વો આવેલા છે? તો ઘન. 7 વાતાવરણમાં નાઇટ્રોજનનું વાયુનું પ્રમાણ આશરે ખાલી જગ્યા ટકા જેટલું છે? તો 78. 8 વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે ખાલી જગ્યા ટકા જેટલું છે? તો 21%. હવે 9 ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? તો 110. 10 નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે
ખાલી જગ્યા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? તો 130. 11. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? એટલે 20. 12 નંબર, વાતાવરણની સ્તર રચનાના મુખ્ય ખાલગીયા પેટાવરણો પાડવામાં આવે છે? તો 12. 13. પૃથ્વી સપાટીથી આશરે ખાલગીયા કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે? તો 130. 14. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ખાલગીયા કહે છે? તો ક્ષોભાવરણ. 15. ક્ષોભાવરણ વિશ્વ અવરોધ પર આશરે ખાલી જગ્યા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? તો 16. 16. ક્ષોભાવરણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે ખાલગીયા કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે? તો 12. 17. ક્ષોભાવરણ ધ્રુવો પર આશરે ખાલી કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે? તો 8. 18. ક્ષોભાવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ આશરે ખાલી સેન્ટીગ્રેડના દરે તાપમાન ઘટે છે? તો 6.5 અંશ. 19. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ખાલગીયા સીમા કહે છે? તો ક્ષોભ સીમા. 20. ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલા આવરણને ખાલગીયા આવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો સમતાપ. 21. સમતાપ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ખાલગીયા ઊંચાઈએ વાયુ જોવા મળે છે? તો ઓઝોન. 22. ખાલગીયા વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાબલી કિરણો શોષી લે છે? તો ઓઝોન. 23. સમતાપ આવરણની ઉપર આશરે ખાલી જગ્યા 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને ખાલગીયા કહે છે? તો મધ્યાવરણ. 24. મધ્યાવરણમાં 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી ખાલગીયા વિસ્તરેલું છે? તો ઉષ્માવરણ. 25. ખાલગીયા મધ્યાવરણની ઉપર આવેલું છે? તો ઉષ્માવરણ. હવે 26. ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઇન્ટરનેટનો લાભ ખાલી જગ્યાને આભારી છે? તો આયનાવરણ. 27. આયનાવરણની ઉપરના આવરણને ખાલી જગ્યા કહે છે? તો બાહ્યાવરણ. હવે હવામાન અને આબોહવાની. તો 1. ખાલી જગ્યા એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ? તો હવામાન. 2. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ખાલી જગ્યામાં આવેલી છે? તો દિલ્હી. 3. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે ખાલી જગ્યા? તો આબોહવા. 4. હવામાં રહેલી ગરમીની સપાટીને ખાલગીયા કહે છે? તો તાપમાન. 5. તાપમાન ખાલગીયા પ્રમાણે બદલાય છે? તો ઋતુઓ. 6. શિયાળા કરતાં ખાલગીયામાં તાપમાન વધુ હોય છે? તો ઉનાળા. 7. ખાલી જગ્યાનું પ્રમાણ વિશ્વ અવરોધથી ધ્રુવો તરફ ઘટે છે? તો સૂર્યઘાત. 8. ખાલી જગ્યામાં ગામડા કરતાં વધુ તાપમાન અનુભવાય છે? તો શહેરો. 9. પૃથ્વીની આસપાસની હવાના સ્તરને ખાલગીયા હોય છે? તો વજન. 10. ખાલગીયા પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે? તો સમુદ્ર સપાટી. 11. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ખાલી જગ્યા છે? તો ઘટે છે. હવે પવન. તો કે 1. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને ખાલગીયા કહે છે? તો પવન. હવે 2. ખાલી જગ્યા પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે? તો કાયમી. હવે 3. ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનો ખાલગીયા પવનો કહેવાય છે? તો મોસમી. 4. ભારત ખાલગીયા પવનોનો દેશ છે? તો મોસમી. 5. બાંગ્લાદેશ ખાલગીયા પવનોનો દેશ છે? તો મોસમી. 6. ઉનાળામાં મોસમી પવનો ખાલગીયા ખૂણામાંથી વાય છે? તો નૈઋત્ય. 7. શિયાળામાં મોસમી પવનો ખાલગીયા દિશામાંથી વાય છે? તો ઈશાન. 8. દરિયાઈ અને જમીનની લહેરો એ ખાલગીયા પવનો છે? તો સ્થાનિક. 9. પર્વત અને ખીણની લહેરો એ ખાલગીયા પવનો છે? તો સ્થાનિક. 10. લૂ અને શીતલહેર એ ખાલગીયા પવનો છે? તો સ્થાનિક. 11. ખાલી જગ્યા પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે? તો ભેજ. 12. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા ખાલી જગ્યા હોય છે? તો તીવ્ર ઢોળાવવાળા. 13. મેદાની પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક ખાલી જગ્યા છે? તો ઘઉં. 14. ખાલી જગ્યા આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂતરાઉ અને ખુલતા વસ્ત્રો પહેરાય છે? તો ગરમ. હવે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો 1. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય ખાલગીયા જંગલો પણ કહે છે? તો વરસાદી. 2. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ખાલી જગ્યા અને ખાલીજગ્યા દ્વીપસમૂહમાં જોવા મળે છે? તો અંદમાન અને નિકોબાર. 3. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને ખાલીજગ્યા જંગલો પણ કહે છે? તો પાનખર.
4 ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તો વાઘ. 5 ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર. 6 સમશીતોષ્ણ ખરાવ જંગલો ખાલી જગ્યાની ઉત્તરે અને ખાલી જગ્યાની દક્ષિણે આવેલા છે તો કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણે. 7 ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો આફ્રિકામાં આવેલું ખાલી જગ્યા ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે તો સવાના. 8 ગુજરાતમાં ભાવનગરના ખાલી જગ્યા અને કચ્છના ખાલી જગ્યા વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં થતું ઘાસ થાય છે તો ભાવનગરમાં વેળાવદર અને કચ્છનો બંને વિસ્તાર. 9 ખાલી જગ્યા પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે તો ઘુડખર. 10 ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પક્ષીઓ જોવા મળે છે તો સુરખાબ. 11 ભારતમાં ખાલી જગ્યા બકરી જોવા મળે છે તો પશ્મિનો એટલે કાશ્મીરમાં. બરાબર છે.